બાગાયત નિયામક સુરત ખાતે કેરી પ્રદર્શન અને હરીફાઈ 2024નું આયોજન કરાયું. દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરાયું છે. સુરતમાં આવેલ વેસુ વિસ્તારમાં કૃષિ ફાર્મની અંદર આયોજન થયું હતું. આ પ્રદર્શનમાં કુલ 34 થી 35 અલગ અલગ પ્રકારની કેરી પ્રદર્શનમાં મુકાઈ હતી. બાગાયત નિયામક સુરત ખાતે કેરી પ્રદર્શન અને હરીફાઈ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરાયું હતું. સુરતમાં આવેલા વેસુ વિસ્તારમાં કૃષિ ફાર્મની અંદર આ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં અલગ અલગ જગ્યાએથી ખેડૂતો પોતાની કેરી લઈને આવ્યા હતા. આ પ્રદર્શનમાં કુલ 34 થી 35 પ્રકારની અલગ અલગ પ્રકારની કેરી પ્રદર્શનમાં મુકાઈ હતી. આ પ્રદર્શનમાં દેશ વિદેશ અને ગુજરાતની પ્રખ્યાત કેરીઓએ આકર્ષણ જમાવ્યું છે. નમસ્તે, મારું નામ શ્યામ ગઢવી છે. હું ભુજ કચ્છથી અહીં આવ્યો છું મારી કેરી લઈને. હું પોતે ખેડૂત છું. અહીંયા બાગાયત નિયામક શ્રી કચેરી સુરત અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતના સંયુક્ત ઉપક્રમે અહીંયા કેરી પ્રદર્શન અને હરીફાઈ 2024નું આયોજન થયેલું છે. દર વર્ષે અહીં આયોજન થાય છે. સુરત શહેરની અંદર વેસુ વિસ્તારની અંદર કૃષિ ફાર્મની અંદર આ આયોજન થયેલું છે, જેની અંદર અંદાજિત 34 થી 35 પ્રકારની કેરીઓ અહીંયા જુદા જુદા સ્થળથી મંગાવી અને એક પ્રદર્શન અને એની સાથે હરીફાઈનું આયોજન કર્યું છે. એની અંદર વિદેશથી પણ કેરીઓ આવી છે અને લોકલ આપણા ભારત અને ગુજરાતની કેરીઓએ અહીંયા સરસ એવું આકર્ષણ જમાયું છે. તો હું તમને એનો સાક્ષાત્કાર કરાવું. આ ઓસ્ટિન નામની કેરી છે. લગભગ 1 કિલોની આસપાસ અથવા 700-800 ગ્રામ જેવું આનું વજન હશે. એની સાથે આ ઇઝરાયેલી હાઇબ્રિડ કેરી પણ આવી છે. આ કિંગફોન જે બહુ જ મોટી કેરી છે, અને આ કેનસિંગટોન જે રાજાપુરીથી થોડુંક મોટું ફ્રૂટ, આ કેન્ટન, અને આ પાલમાર જે મોટી સાઇઝની કેરી છે. એક માયા નામની પણ અહીંયા કેરી વિદેશથી આવી છે અને લીલી જ અહીંયા છે. પછી અહીંયાથી કેસર કેરી અને રાજાપુરી જે આપણી અહીંયાની જે પ્રસિદ્ધ છે ગુજરાતની, એ બધી કેરીઓ આવે છે. હા, આ સોનપરી જે અત્યારે કેસર કેરી અને હાફૂસના ક્રોસ કરી અને બનાવ્યું છે, એ પણ બહુ ફાઇન કેસર કેરી છે. લંગડો, તોતાપુરી અને હાફૂસ જેવી કેરીઓએ, પછી રૂપસુંદરી છે, મલ્લિકાર્જુન છે, દશેરી, રૂમાની જેવી કેસર કેરીઓ છે પણ આની અંદર અહીંયા રાખેલી છે. અહીંયાથી આ આખો જે વિભાગ છે એ જુદી જુદી કેસર કેરીઓનો વિભાગ છે. જુદા જુદા પ્રદેશની, ગુજરાતની અંદર જુદા જુદા વિસ્તારોની અંદર કેસર કેરી થાય છે, પણ કેમ કે એના જીઓગ્રાફિકલ જે પણ જુદા જુદા વાતાવરણના કારણે એમના ફળ, આકાર અને સ્વાદની અંદર ફરક થતું હોય છે. જેવી રીતે આપણે જોયું કે આ કચ્છની કેસર કેરી છે. અહીંયા એની અંદર જે કલર અને મીઠાશ જે આવે છે, કચ્છના હાર્શ વાતાવરણના કારણે કુદરતે એક એવી અને બક્ષિસ આપી છે કે એની અંદર મીઠાશ અને મીઠાશ આવી જાય છે. જી, અહીંયા દર વર્ષે આ પ્રકારની જુદા જુદા આયોજન થતા હોય છે, અને એના અંતર્ગત કેસર કેરી અને એની સાથે જુદી જુદી બીજી જે કેરીઓ છે, એ કેરીઓનું અહીંયા આયોજન અને પ્રદર્શન અને હરીફાઈ અહીંયા થતી હોય છે. રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.